ગાંધીધામથી રામજીભાઈ કરીને એક ભાઈ આવ્યા બાપુ, અને 1.5 મહિના પહેલા મને ફોને આવેલો. શ્રદ્ધા કેવી છે એની વાત કરું તમને. સત્ય ઘટના જો, એ વ્યક્તિ એના દીકરાને લઈને આવ્યા હતા, 9 વર્ષનો દીકરો. 20 વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા. કોઈ પૂનમ બાકી ન હોય. એ માણા પેલા ખટારામાં આવતો, પછી બાઇક લઈને આવતો, હવે ફોર્ચ્યુનર લઈને આવે. પૂનમ નથી પાડી એને. આ નરું સત્ય. અને આ દીકરો પણ માતાજીની કૃપાથી. અને બાપુ બન્યું એવું, એ દીકરો 1.5 મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી, કંઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા, પડી ગયો, હોસ્પિટલ લઈ ગયા ભુજની. ડૉક્ટરે ડેટ જાહેર કર્યો. હવે એકનો એક દીકરો સાહેબ બીજા ડૉક્ટર પાસે લઈ ગયા, જોયું કે ના, 3 ડૉક્ટર બદલ્યા એ લોકો. પછી તો ત્રીજી જગ્યાએ કહી દીધું. તો જે હતું એ આને ઘરે ફોન કરી દીધો. સગા સ્નેહીઓ જે આપણે સામગ્રી જોતી હોય એ બધી. છોકરાની માનો ફોન આવ્યો.